મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે, તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે. અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો. અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવું મારો વિચાર છે. અને આ ગામડાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે. અને અહીંયા આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. અને આ ગામડામાં આ શક્તિ છે, આ મને લાગે છે. ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ. હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ. જય શ્રી કૃષ્ણ. અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે, તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે. અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો. અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવું મારું વિચાર છે. અને આ ગામડાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે. અને અહીંયા આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. અને આ ગામડામાં આ શક્તિ છે, આ મને લાગે છે. ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ. હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ. જય શ્રી કૃષ્ણ. અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે, તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે. અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો. અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે. જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવું મારો વિચાર છે. અને આ ગામડાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગે વધે. અને અહીંયા આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. અને આ ગામડામાં આ શક્તિ છે, આ મને લાગે છે. ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ. હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપીને જાઓ. જય શ્રી કૃષ્ણ.